વરસાદમાં જેટલા તમને ભજીયા અને તીખું ખાવાનું મન થાય એટલું જ તમને કઢી પણ ખાવાનું મન થાય. તો આજે આપણે ગુજરાતી ટ્રેડિશનલ સુખડી બનાવીશું. એ પણ એકદમ હેલ્ધી અને સરળ રીતે બનતી જુવારના લોટની સુખડી, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. એકદમ પોચી અને પરફેક્ટ માપ સાથે આજે આપણે બનાવીશું. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે પરફેક્ટ માપ જોઈ લઈશું. અહીંયા કોઈ પણ એક વાટકી તમારે સેટ કરવાની છે અને એ વાટકીના માપથી 2 વાટકી જેટલો જુવારનો લોટ અહીંયા મેં લીધો છે. 1 વાટકી ઝીણો ચોપ કરેલો ગોળ લીધો છે. સાથે એ જ વાટકીના માપથી ચોખ્ખું ઘી લીધું છે. અહીં આપણે જેટલું જરૂર લાગે એટલું જ ઘી વાપરીશું. સાથે ગાર્નિશિંગ કરવા માટે થોડી બદામ લીધી છે અને તેને ચોપ કરીને લઈ લઈશું. તો સુખડી બનાવવા માત્ર આ 3 સામગ્રીઓ જ મેન છે: ઘી, ગોળ અને જુવારનો લોટ. આમ તો આપણે બધા ઘઉંના લોટની સુખડી અવારનવાર બનાવતા જોઈએ છીએ, પરંતુ આજે આપણે કંઈક નવું ટ્રાય કરવાનું છે. તો ચાલો કેવી રીતે જુવારની સુખડી બને છે તે જોઈ લઈએ. હવે અહીંયા આપણે એક કઢાઈને હલકી એવી ગરમ કરી લઈશું અને પછી તેમાં આપણે જે ઘી લીધું હતું તેમાંથી પોણા ભાગનું ઘી આપણે કઢાઈમાં ઉમેરી દઈશું. બાકીનું આપણને જરૂર લાગે તો થોડું થોડું ઉમેરતા જઈશું. ત્યારબાદ ઘી હલકું એવું ગરમ થાય એટલે આપણે તેમાં પહેલાં 1 વાટકી જેટલો જુવારનો લોટ એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અને પછી પાછો આપણે બીજી વાટકી જુવારનો લોટ છે તેને પણ ઉમેરી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ શરૂઆતમાં તમે મિક્સ કરો છો ત્યાં સુધીમાં મીડિયમ રાખવાની છે. તો ઘી અને લોટ શરૂઆતમાં આ રીતે થોડું ઠીક લાગશે, પણ જેમ જેમ જુવારનો લોટ શેકાતો જશે તેમ તેમ તે થોડું પતલું થતું જશે. મીડિયમ ગેસની આંચ પર આપણે એકદમ ધીમે ધીમે જુવારના લોટ શેકતા જઈશું. લોટની શેકાતા લગભગ 10 થી 12 મિનિટ જેટલો સમય લાગશે, પરંતુ જો તમારા ગેસની ફ્લેમ સ્લો હશે તો લગભગ 15 મિનિટ જેટલો સમય લાગશે. તો અહીંયા તમે જુઓ, સતત તેને ચલાવતા રહેવાનું છે અને લોટને પ્રોપર એવું શેકી લેવાનું છે. તો અહીંયા તમે જુઓ, આ જ રીતે સતત ચલાવતા જઈને આપણે તેને સારી રીતે શેકી લઈશું. હવે અહીં તમે જોઈ શકો છો કે લોટનો કલર બદલાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો લગભગ અહીંયા લોટને શેકાતા 10 મિનિટ જેટલો સમય થયો છે અને હજુ પણ આપણે એ 3 થી 4 મિનિટ માટે શેકી લઈશું. અહીંયા લોટ સારી રીતે શેકાઈ જાય એટલે આ રીતે તે લિક્વિડ ફોર્મમાં, એટલે કે આવો સોફ્ટ થઈ જશે. સાથે સાથે એનો કલર એકદમ ગોલ્ડન પરફેક્ટ એવો થઈ જશે. તો અહીંયા તમે જુઓ, લોટનો કલર એકદમ ગોલ્ડન એવો થઈ ગયો છે. તો હવે આપણે અહીં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે જે ઝીણો કટ કરેલો ગોળ લીધો હતો તેને અહીંયા આપણે ઉમેરી દઈશું અને સારી રીતે આ બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોળ જ્યાં સુધી સુખડીમાં સારી રીતે ઓગળી ના જાય ત્યાં સુધી તેને ચલાવતા રહીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે. હવે તરત જ આપણે આ પ્રકારની કોઈ ડીશ લઈ લઈશું. ડીશને મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને લીધી હતી અને પછી તરત જ આપણે સુખડીને પ્લેટમાં આ રીતે ઢાળી દઈશું અને તેને સારી રીતે સેટ કરી લઈશું. અહીંયા તમે ચમચાની કે પછી ઘરમાં રહેલી કોઈ વાટકીની મદદથી સુખડીને સારી એવી સેટ કરી લઈશું. તો અહીંયા તમે જુઓ, પ્લેટમાં સુખડી સારી રીતે સેટ થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી થોડી એવી ખસખસ છાંટી દઈશું. જો તમારી પાસે ખસખસ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. પછી તરત જ છરીની મદદથી સુખડી ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના મીડિયમ સાઇઝમાં ચોરસ એવા પીસ કરી લઈશું. તમે તમારી પસંદ અનુસાર પીસને નાના મોટા એવા કટ કરી શકો છો. ત્યારબાદ આ રીતે બદામની કતરણ વડે ગાર્નિશિંગ કરી લઈશું. તો અહીં તમે જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સુખડી બનીને તૈયાર છે. તો હવે થોડી વાર માટે તેને ઠંડી થવા દઈશું. તો અહીં તમે જુઓ, એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી જુવારના લોટની સુખડી બનીને તૈયાર છે. ખાસ કરીને બાળકોને આ સુખડી તો બહુ જ ભાવશે. તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો. અને હા, તમને આ રેસીપી કેવી ગમી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.